ત્યાં। નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું રિંકલ। સમાચારની શરૂઆત કરીએ મહત્વના સમાચાર સાથે। તો રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ હવે ચરમસીમાએ પહોંચી ચૂક્યો છે। યુક્રેનના પાટનગર કીવમાં વિસ્ફોટના અહેવાલ જોવા મળી રહ્યા છે। યુક્રેનના પોર્ટ સિટી મારિયુપોલમાં વહેલી સવારે વિસ્ફોટ થયો। યુક્રેનના 2 શહેરોમાં વિસ્ફોટની પાછળ રશિયાનો હાથ હોવાનું સામે આવ્યું છે। અલગતાવાદીઓને હુમલામાં યુક્રેનના 2 સૈનિકોના મોતના અહેવાલ પણ મળી રહ્યા છે। રશિયાએ ક્રૂઝ મિસાઇલ્સની સાથે યુદ્ધાભ્યાસ શરૂ કરી દીધો છે। અમેરિકાની રશિયાને પરિણામ ભોગવવા માટેની ચેતવણી છે। અમેરિકાએ રશિયાને પોતાનું સૈન્ય પરત ખેંચવા માટે પણ કહી દીધું છે। યુએન સુરક્ષા પરિષદે આપાતકાલીન બેઠક બોલાવી દીધી છે। તો રશિયા યુક્રેન યુદ્ધના જે ભણકારા વાગી રહ્યા હતા ત્યારે યુક્રેનના 2 શહેરમાં વિસ્ફોટ પાછળ હાલમાં અમેરિકાએ રશિયાને પોતાનું સૈન્ય પરત ખેંચવા માટે કહી દીધું છે। યુએન સુરક્ષા પરિષદે હાલમાં આપાતકાલીન બેઠક પણ બોલાવી લીધી છે। યુક્રેનના પાટનગર કીવમાં વિસ્ફોટના અહેવાલ હાલમાં મળી રહ્યા છે। ત્યારે આ વિસ્ફોટ પાછળ રશિયા છે કે શું તે વાત પણ હાલમાં સામે આવી રહી છે। કીવમાં વિસ્ફોટના અહેવાલ મળ્યા છે ત્યારે યુક્રેનના પોર્ટ સિટીમાં પણ વિસ્ફોટના અહેવાલ 2 શહેરો પાછળ 2 શહેરોમાં જે વિસ્ફોટ થયા છે તે પાછળ શું રશિયા છે તે સવાલ હાલમાં ઊભો થઈ રહ્યો છે। કારણ કે યુક્રેન રશિયા વચ્ચેના જે યુદ્ધના એંધાણ છેલ્લા ઘણા દિવસોથી આપણે સૌ કોઈ સાંભળી રહ્યા છીએ તે બાદ આજે વિસ્ફોટની શરૂઆત થઈ ચૂકી છે। રશિયાએ ક્રૂઝ મિસાઇલ્સની સાથે યુદ્ધાભ્યાસને શરૂ કરી દીધું છે। અમેરિકાની રશિયાને પરિણામ ભોગવવા માટેની ચેતવણી પણ સામે આવી છે। અમેરિકાએ રશિયાને સેનાને પરત ખેંચવા માટે પણ સૂચના આપી દીધી છે। અમેરિકાની રશિયાને પરિણામ ભોગવવા માટેની આ પ્રકારની ચેતવણી પણ છે અને સૈન્ય પરત ખેંચવા માટે પણ કહેવામાં આવ્યું છે। તો આ તરફ યુએન સુરક્ષા પરિષદે આપાતકાલીન બેઠક પણ બોલાવી દીધી છે। તો રશિયા યુક્રેન વચ્ચે જે તણાવ ચાલી રહ્યો હતો છેલ્લા ઘણા દિવસોથી આપણે સાંભળી રહ્યા છીએ કે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ થશે ત્યારે રશિયા યુક્રેન વચ્ચેનો જે તણાવ છે એ હવે ચરમસીમાએ પહોંચી ચૂક્યો છે। યુક્રેનના પાટનગર કીવમાં વિસ્ફોટના અહેવાલો હાલમાં મળી રહ્યા છે। યુક્રેનના પોર્ટ સિટી મારિયુપોલમાં વહેલી સવારે જ વિસ્ફોટ થયો છે અને યુક્રેનના જે 2 શહેરો છે તેમાં વિસ્ફોટ પાછળ રશિયાનો હાથ હોવાની અટકળો હાલમાં વહેતી થઈ છે। અલગતાવાદીઓના હુમલામાં યુક્રેનના હાલમાં અમેરિકાની રશિયાને પણ પરિણામ ભોગવવા માટેની ચેતવણી પણ છે। અમેરિકાએ રશિયાને પોતાનું સૈન્ય પરત ખેંચવા માટે પણ કહી દીધું છે ત્યારે યુએન સુરક્ષા પરિષદે એક આપાતકાલીન બેઠક પણ બોલાવી લીધી છે। રશિયાએ યુદ્ધાભ્યાસની શરૂઆત કરી દીધી છે। રશિયા યુક્રેન વચ્ચે હવે એલાને જંગ થઈ ચૂક્યું છે। યુક્રેનના 2 શહેરોમાં જે વિસ્ફોટ થયો છે તે પાછળ રશિયાનો હાથ હોય તેવી અટકળો હાલમાં વહેતી થઈ છે। રશિયા યુક્રેન વચ્ચેનો જે તણાવ છે એ ચરમસીમાએ પહોંચી ગયો છે। તો રશિયા યુક્રેન વચ્ચેનો જે હાલમાં યુદ્ધ જે છે એ તણાવ જે છે એ ચરમસીમાએ પહોંચી ચૂક્યું છે। 2 શહેરોમાં વિસ્ફોટ કરવામાં આવ્યો છે અને આજે 2 શહેરોમાં વિસ્ફોટ કરવામાં આવ્યો છે તે પાછળ ક્યાંક ને ક્યાંક રશિયાનો હાથ હોય તેવી અટકળો હાલમાં વહેતી થઈ છે। પોર્ટ સિટી મારિયુપોલમાં વહેલી સવારે જ વિસ્ફોટ કરવામાં આવ્યો છે। અલગતાવાદીઓના હુમલામાં યુક્રેનના 2 સૈનિકોના મોતના સમાચાર પણ હાલમાં મળી રહ્યા છે ત્યારે પાટનગરમાં પણ વિસ્ફોટ કરવામાં આવ્યો। વહેલી સવારે વિસ્ફોટ કરવામાં આવ્યો અને જે 2 શહેરમાં યુક્રેનમાં વિસ્ફોટ કરવામાં આવ્યો છે તે પાછળ રશિયાનો ક્યાંક ને ક્યાંક હાથ હોય તેવા હાલમાં અટકળો વહેતી થઈ છે। કીવમાં એરપોર્ટ પાસે ફાયરિંગ કરવામાં આવ્યું। શરૂઆત થઈ ચૂકી છે જંગની ત્યારે રશિયાએ ક્રૂઝ મિસાઇલ્સની સાથે શરૂ કરી દીધું છે યુદ્ધ અને અમેરિકાએ રશિયાને પોતાનું સૈન્ય પરત ખેંચવા માટે પણ કહી દીધું છે। આ તરફ યુએન સુરક્ષા પરિષદે આપાતકાલીન બેઠક પણ બોલાવી લીધી છે। છેલ્લા ઘણા દિવસોથી જે વાત ચાલી રહી છે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ થવાની તેની જાણે શરૂઆત થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે સવારે જ યુક્રેનના 2 શહેરોમાં વિસ્ફોટ કરવામાં આવ્યો। વહેલી સવારે જ યુક્રેનના 2 શહેરોમાં વિસ્ફોટ થયો છે અને આજે વિસ્ફોટ કરવામાં આવ્યો છે વહેલી સવારે તે પાછળ ક્યાંક ને ક્યાંક રશિયાનો હાથ હોય તેવી અટકળો હાલમાં વહેતી થઈ છે। આ તરફ અમેરિકાએ પણ ચેતવણી આપી દીધી છે અને અમેરિકાએ રશિયાને પોતાના સૈન્ય પરત ખેંચવા માટે પણ કહી દીધું છે। ત્યારે રશિયા યુક્રેન વચ્ચે હવે એલાને જંગ
પાટનગર કીવમાં વિસ્ફોટના અહેવાલ હાલમાં મળી રહ્યા છે. વહેલી સવારે જ યુક્રેનના પાટનગર કીવમાં વિસ્ફોટ કરવામાં આવ્યો છે. ત્યારે અમેરિકાની રશિયાને પરિણામ ભોગવવા માટેની ચેતવણી પણ હાલમાં સામે આવી રહી છે. આ તરફ યુએન સુરક્ષા પરિષદ દ્વારા આપાતકાલીન બેઠક બોલાવવાની પણ કહી દેવામાં આવ્યું છે. ત્યારે અમેરિકાએ સૈન્ય પરત ખેંચવા માટે પણ રશિયાને કહી દીધું છે. રશિયા સૈન્ય પરત ખેંચે તેવું કહી દેવામાં આવ્યું છે. પાટનગર કીવમાં વિસ્ફોટના અહેવાલ હાલમાં મળી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસથી જે સમાચાર વહેતા થયા છે યુક્રેન રશિયા વચ્ચે જે છેલ્લા ઘણા દિવસોથી તણાવ ચાલી રહ્યો છે, ત્યારે હવે એલાને જંગ થઈ ચૂક્યું છે. વહેલી સવારથી જ વિસ્ફોટની શરૂઆત કરી દેવામાં આવી છે. યુક્રેનના પાટનગર કીવમાં વિસ્ફોટ કરવામાં આવ્યો. 2 શહેરોમાં વિસ્ફોટ કરવામાં આવ્યો છે. એરપોર્ટ પાસે પણ વિસ્ફોટ કરવામાં આવ્યો છે. અને જે વિસ્ફોટ થયા છે વહેલી સવારથી વિસ્ફોટની શરૂઆત થઈ ચૂકી છે. અને જે પણ વિસ્ફોટ થયા છે તે પાછળ ક્યાંક ને ક્યાંક રશિયાનો હાથ હોય તેવા સમાચારો પણ હાલમાં મળી રહ્યા છે. સવાલો ઉઠી રહ્યા છે કે શું આ વિસ્ફોટની શરૂઆત જે છે એ રશિયાએ કરી દીધી છે. ત્યારે આ તરફ રશિયાને સૈન્ય પરત ખેંચવા માટે અમેરિકાએ પણ સૂચના આપી દીધી છે. યુક્રેન અને રશિયા વચ્ચે જે તણાવ ચાલી રહ્યો છે, યુક્રેન અને રશિયા વચ્ચે ક્યાંક ને ક્યાંક યુદ્ધના એંધાણ જે છેલ્લા ઘણા દિવસોથી વર્તાઈ રહ્યા હતા તે ક્યાંક ને ક્યાંક યુક્રેન અને રશિયાનું યુદ્ધ ના હોય તેવું પણ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું હતું. અને યુક્રેન અને અમેરિકા પણ આ યુદ્ધમાં સામેલ હોય તેવું પણ લાગી રહ્યું હતું. ત્યારે હાલમાં અમેરિકાએ પણ રશિયાને સૈન્ય પરત ખેંચવા માટે કહી દીધું છે. અમેરિકાએ રશિયાને ચેતવણી આપી દીધી છે. એટલે ક્યાંક ને ક્યાંક રશિયા અને અમેરિકાનું પણ આ યુદ્ધ હોય તેવું લાગી રહ્યું છે. પાટનગરમાં વિસ્ફોટ કરવામાં આવ્યો છે. તણાવ જે છે એ હવે ચરમસીમાએ પહોંચી ચૂક્યો છે. વહેલી સવારથી જ વિસ્ફોટની શરૂઆત થઈ ચૂકી છે. અને આ જે વિસ્ફોટ થઈ રહ્યા છે તે પાછળ ક્યાંક ને ક્યાંક રશિયાનો હાથ હોય તેવું હાલમાં લાગી રહ્યું છે. રશિયા યુક્રેન વચ્ચેનો તણાવ જે છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહ્યો છે તે હવે યુદ્ધમાં પલટી ગયો છે તેવું કહી શકાય. કારણ કે યુદ્ધની શરૂઆત હવે થઈ ચૂકી છે વહેલી સવારથી જ તેવું પણ આપણે કહી શકીએ. કારણ કે વહેલી સવારથી જ વિસ્ફોટની શરૂઆત થઈ ચૂકી છે. યુક્રેનના 2 જેટલા શહેરોમાં વિસ્ફોટ કરી દેવામાં આવ્યો છે. એરપોર્ટ પાસે વિસ્ફોટ કરી દેવામાં આવ્યો. યુક્રેનના જે 4 શહેરો છે ત્યાં પણ વિસ્ફોટ કરવામાં આવ્યો છે. રક્ષા વિશેષજ્ઞ ઉત્પલ વોરા હાલમાં જોડાઈ ગયા છે અમારી સાથે. જી, સ્વાગત છે આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં. સર, જે રીતે હાલમાં યુદ્ધના એંધાણ વર્તાઈ રહ્યા હતા, છેલ્લા ઘણા દિવસોથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના એંધાણ વર્તાઈ રહ્યા હતા અને હવે જે તણાવ છે એ ચરમસીમાએ પહોંચી ચૂક્યો છે અને શરૂઆત થઈ ચૂકી છે. સવારથી જ વિસ્ફોટની શરૂઆત થઈ ચૂકી છે યુક્રેનમાં. તમારી વાત બિલકુલ સાચી છે. અને જો આ સિચ્યુએશનને જીઓપોલિટિકલી ઓર જીઓસ્ટ્રેટેજિકલી જો એને એનાલાઇઝ કરવામાં આવે, અને દેટ ઇઝ ઓલ્સો ફ્રોમ ધ પોઈન્ટ ઓફ ન્યુટ્રાલિટી, વિધાઉટ ટેકિંગ રશિયન ઓર અમેરિકન સાઇડ, એક વસ્તુ ટોટલી ક્લિયર હતી આટલા વર્ષોથી કે જે ઇવન આંધળા માણસને એનો ખબર પડવી જોઈએ કે પુટિન વોઝ 1000% કરેક્ટ. 1000% એ માણસ સાચા હતા કે જે રીતે જે પોતાની આખી દેશને અને આખી જીઓપોલિટિકલ સિચ્યુએશનને તૈયાર કરી, એમની પાસે આ સિવાય બીજો કોઈ છૂટકો નહોતો. જ્યારે તમે દેશની બોર્ડર ઉપર તમે નાટો ફોર્સિસ આવીને મિસાઇલ અને મિલિટરી હાર્ડવેર ત્યાં આગળ પોઝિશન કરી અને રશિયાની સોવરેન્ટી ઉપર જ્યારે તમે ડંકો વગાડવા માંડો, ત્યારે કોઈ સેલ્ફ રિસ્પેક્ટિંગ નેશન આ સહન ના કરી લે અને આ ચલાવી ના લે. અને પુટિન જેવો માણસ કે જે પોતાના એની ટફનેસ એ ફેક નહોતી. હી ઇઝ એકચ્યુઅલી હી ઇઝ મીનિંગ ગુડ ફોર હિઝ કન્ટ્રી. અને એને માટે એને આજે 2007થી જે જાતનું ગ્રાઉન્ડવર્ક તૈયાર કરવા માંડ્યું અને જે રીતે આખા ડોનબાસ રિજિયન, ડોનેસ અને લુહાન્સની અંદર એના સેપરેટિસ્ટ આખા મૂકી અને આખું જે નેટવર્ક તૈયાર કર્યું, જે આર્કિટેક્ચર તૈયાર કર્યું અને જે રીતે ધીરે ધીરે અંદર એની અંદર પ્રોગ્રેસ કરી અને જે કંટ્રોલ લેવા માંડ્યો, એ ઉપરથી કોઈને પણ આ ખબર હતી કે આ વસ્તુ થવાની જ છે. અને રશિયા ઇઝ નોટ એની અધર સ્મોલ કન્ટ્રી. રશિયા એ વર્લ્ડનો લાર્જેસ્ટ ન્યુક્લિયર પાવર અને ન્યુક્લિયર કન્ટ્રી છે. વાય શુડ ઇટ ટેક ઇટ લાઇંગ ડાઉન? પુટિન વોઝ એબ્સોલ્યુટલી રાઇટ ઇન વોટ હી વોઝ ડુઇંગ ઇટ. અને હી વોન્ટ પીપલ. અને unnecessarily US અને NATO countries, they were after Putin to provoke him by putting, and every time એને ડેરિંગ કરીને અમે તમારી પર સેન્ક્શન મૂકીશું, અમે તમને ડિસ્ટ્રોય કરી દઈશું, અમે તમારી પર એક્શન લઈશું. So it was going absolutely in one way. Putin was left with no other option
but to prove his credibility as a leader and as a nation. અને એ માણસ કંઈ 6 ફૂટ ને 7 ફૂટનો માણસ નથી. He is a small man, but he's got a very big ego. Mr. Gorbachev અને Mr. Boris Yeltsin 1991 થી 1999 સુધી જે રીતે એ લોકોએ દેશની સોવરેન્ટીને કોમ્પ્રોમાઇઝ કરી, એ પુટિન કોઈ દિવસ જોઈ શક્યા નથી અને એને સ્ટમક કરીને પચાવી શક્યા નથી. For him, the man, he was a director of the KGB. And from the small, director of the KGB, when he became the president of the Soviet Federation, a erstwhile Soviet Union નું humiliation કોઈ દિવસ પચાવી શક્યા નથી. અને therefore તમે જુઓ એમણે જોર્જિયાની અંદર, અબખાઝિયા રિજિયનની અંદર કે યુક્રેનની અંદર ક્રીમિયા અને જે રીતે એનું એનેક્સેશન કર્યું, he means business. He is a very tough, strong leader. And good of the Soviet, the Russian Federation is at his heart. He has to go to war. And એમાં કોઈ સવાલ નથી. અને you take my words, I'm sticking my neck out. American and NATO forces can do nothing because they are the way in military in which they've gone to Iraq, whether they have gone to Iran-Iraq war, they've gone to Libya, they've gone to Syria, they've gone to any kind of parts of the world. They always believe that we are the jamadars of the world. And whatever we do, हमने सवाल नहीं पूछवानो. પણ બીજાએ કોઈ આવું નહીં કરવાનું. માટે how can a country, a self-respecting country like Soviet, Russian Federation or Russia can take it lying down like this? You have to go to war to save the sovereignty of the country. But, NATO forces want to, expand eastwards. અને જેટલા બારે બાર જે પહેલા વોર્સો પેક કન્ટ્રીઝના જે એના જે સ્ટેટ્સ હતા, એક પછી એક એને ગેલઅપ કરીને ખાવા માંડ્યા અને ત્યાં પોતાના નાટો સૈન્ય અને નાટો મિલિટરી હાર્ડવેર પોઝિશન કરવા માંડ્યા. રશિયાની સોવરેન્ટી દરેક બાજુથી થ્રેટન કરવા માંડી. They have started encircling Russia from all point of view. Why would Putin, accept to this reality of life? અને ગઈકાલે 24 કલાક પહેલા એને પાણી પહેલા પાળ બાંધી અને look at the statement he has issued. World was blind and they were not understanding the Putin and his way of functioning. He very clearly, issued a statement as the president of the Soviet Federation that the security interest and the safety interest of the Russia and Russian people are not negotiable. Please, understand these words. And he has lived up to his words. Today also he has told the same thing, that whenever you do and when you march into Iraq, and what was the pretext of, you marching into Iraq? That Iraq is having the weapons of mass destruction. And at the highest level, you fooled the world by telling that, we have very credible intelligence that, Iraq and Saddam Hussein, they are harboring weapons of mass destruction. Where was the weapons of mass destruction after you unseated, Saddam Hussein? And therefore you are lying to the world. Whereas I am doing for the betterment of my people. જી આભાર અમારી સાથે જોડાવા બદલ.